જય માતાજી, જય રામારાયણ મિત્રો. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તમે જેટલો આજે 7 વાગે કર્યો છે બતાવું. 7:44 તો મિત્રો બ્લોગમાં બનાવ્યો હતો. કાશ જોઈ શકો તમે. તો મિત્રો બ્લોગમાં બનાવ્યો હતો ને આપણે કન્ટેન્ટ ઉપયોગ કરવાનો છે. તો સાફ સફાઈ કરી દીધી. સાર નાખવાનું છે, બતાવશું ખાવાનું છે. ચાલો તો મિત્રો આપણે બહાર આવ્યા હવે નિતુલની રમત આવી ત્યાં બતાવું. નિતુલ શું કહે છે બોલ. કોડો બોલાવડો છે એવું ફોન નહીં કરું. કોડો તમે એમ કહો ચાપુ ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાપુ ભાઈને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં છોકરા જવાના લેતા. હા ના કે છોકરા પકડવાના મોકલીએ ને. વિશુડું શું કે શું કરશે તો બારના જવા લેતા. એક મોટા છોકરા ગુંડા આવી એ ગુંડો છે. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેશું, કન્ટિન્યુ બ્લોગ કરવાનો છે આપણે. અત્યારનું વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે કે ઠંડુ તડકો કાઢ્યો છે અને વાયરો છે. તો મિત્રો ફાઇનલી આપણે પાણી બધું પાઈ દીધું છે. મિત્રો આપણે બાળીઓને આપણે હંતા છે. વિશેષ શું કે બોલે તો જીસે બી લાવવું અને આપણે એક બંદો હંતાઈ ગયો સેવ હંતાનો બોલી દીધી ગાય લાઈક કરો, શેર કરો એમ. બીજી બનાવજો. જીસે બી લાવજો. જીસે બી ના લાવે, આપણે લાવવું પડે. તો આપણે ગાય બધી પાવી દીધી પાણી સારે નાખી દીધી. ગાય આપણે બેઠી છે ભેંસ સર નાખવાની છે પેલી પકા પાડી. મિત્રો વિશ્વાસ ચડી ચડી આ રહી નહીં છે. ચલો આપણે આગળ જઈએ. તો મને કન્ટિન્યુ બનાવી દીધું અને આપણે એક ચેલેન્જ વિડીયો લેવાનો છે. તો આપણે ચેલેન્જ તમે કમેન્ટ કરજો. ચેલેન્જ વિડીયો બનાવો ના બનાવો એ મોટો એના 2-3 ભાગ જેવા આવે છે. મોટો ચેલેન્જ વિડીયો લેવાનો છે, તમે કમેન્ટ કરજો. મિત્રો લેબડાને ડાળું પડી ગયું. એ વાયરો એટલો છે તમે જોઈ શકો. વાયરો ફૂલે તો બતાવું ડાળું પડતું છે. તો મિત્રો તો ડાળું પડતું છે. હા આવું જો. તો મિત્રો પહેલાંથી ડાળું પડ્યું છે જો. અહીંયાથી ડાળું પડ્યું ને આપણે આ ગેંગ રમવા આવી ગઈ ડાળા. તો તમે જોઈ શકો છો. હા થોડું મોટું ડાળું પડ્યું આ બધે રમવા આવી જશે. ચાલો આપણે ત્યાં જઈએ. ચેલેન્જ વિડીયો લેવાનો તો આપણે તમને બતાવું. ત્યાંનું આપણે રૂમ બનાવવાની છે. એટલે કે રૂમને નાનું થોડું ઘર એટલે કે તો મોટી ના બની શકે નળિયાની. તો મિત્રો આ નળીઓ છે એની આપણે બધાને જો આ બધા નળીઓ પડ્યા એની આપણે નાની સગર ઘર બનાવવાનું કે ઘર બનાવવાનું ચેલેન્જ વિડીયો લેવાનો ઘરનો. અંદર આપણે મોસો રાખવાનું બધું રાખવાનું. તો મિત્રો કમેન્ટ કરજો કે નાનું ઘર બનાવ ના બનાવો. મિત્રો બ્લોગમાં બનાવો અને કમેન્ટ કરતો જાજો ઘર બનાવવાનું ના બનાવો. આ મિત્રો એ નાનું ઘર આપણે ચોકન બનાવો તો બતાવો કે આપણે ઘર બનાવો જગ્યા હારીને રૂબડ છે. તો મિત્રો જગ્યા આપણે અહીંયા આપણે બે એક ખંભો આટલે અને એક ખંભો આટલે. તો મિત્રો આ ટાઈપનું ઘર આટલામાં બનાવવાનું. નળિયા ખાસ છે इसलिए બોલી લઈને આવી ગયા. ડાળ પડી ગઈ એટલે લેબડાને ડાળું પડ્યું હતું. તો મિત્રો આપણે કમેન્ટ કરતા તો મિત્રો ફાઇનલી આપણે સાપ લઈને ઘરે આવી ગયા હતા. આપણે ચાલે આપણે લાવી છે મકે સાર નાસી વગાડી નાસી નાસી પાડીને પણ નાસી છે સાર.
તબેલો તો કાલ આપણે વાળી ગયો હતો. તારનો તબેલો આવો છે. હાલ તો નહીં વાળવાનો. લીકડ આપણે મસાલાને આપણે સેવા છે. ખાવાનું બંધ રહ્યું લોકો બનાવે છે. તો ફાઇનલી મિત્રો આપણે નહીં જોઈએ ઘરે પર આવી ગયા. સર જે બતાવો તો મને ખાલી બતાવો. જો મિત્રો અમારા ઘરના પાછળ ખેતર છે એટલે કે મિત્રો ઘરના પાછળ બાજરી અને બધો વાયરો પણ ઠંડો ઠંડો આવે. અને મકા ઘર અને આપણું ઘર બતાવી દઉં. 2 ઘર છે તમે બતાવી દઉં. જો આ બધા પતરા આટલો બધો પતરા છે. ઘર અંદાજે ઘણું મોટું છે એટલે કે પતરા પણ ખાસે જોવે કે તો મિત્રો જોઈશું આગળનું વ્યૂ. જો આટલો બધો પતરો કોસો નહીં. તો મિત્રો જો સાઈડમાં મંદિર છે અને એમાં આટલે જઈ ગયા છે. મિત્રો એક વસ્તુ બતાવો તો મને જો પેલા કાકા જેવા કામ કરે ખાલી जो मोसो था तो से देखा किसान काम करता है. देखो भाव पेट्रोल ना बढ़ी जाएगी. किसान को कोई बोल नहीं सकता है कि तुम भाव बढ़ा सकते हो. देख सकते मित्र आटला वीडियो अपने देखा है तो मित्र वीडियो गमे तो लाइक शेयर और सब्सक्राइब करें. जय माता दी जय राम.